સુરત ગ્રામ્ય એલસીબી પોલીસનો સપાટો આંતરરાજ્ય ચોર જીમી ઉર્ફે દીપકને ઝડપી પાડ્યો છે। 100 થી પણ વધારે ઘરફોડ ચોરી કરનાર આ ચોર પાસેથી 15.5 લાખનો મુદ્દામાલ સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે। આ ચોરે 100 થી પણ વધારે ઘરફોડ ચોરી કરી ગોવામાં મોજ મસ્તી અને કસિનોમાં આનંદ કરતો હતો। સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે આંતરરાજ્ય ઘરફોડ ચોર જીમી ઉર્ફે દીપક શર્માને ઝડપી પાડ્યો। આ આરોપીએ ગુજરાતના મહારાષ્ટ્ર, રાજસ્થાન અને હરિયાણા સહિત 4 રાજ્યોમાં 100 થી પણ વધારે ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે। તેની ધરપકડથી સુરત ગ્રામ્યના બારડોલી, માંડવી અને ઓલપાડા સહિત 24 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। પોલીસે તેની પાસેથી 15,55,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સુરત ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દિવસના સમયે બંધ મકાનોમાં ચોરીના બનાવો વધી રહ્યા હતા। બારડોલી, માંડવી, ઓલપાડા અને કોસંબા જેવા વિસ્તારોમાં લાખોના દાગીના અને રોકડની ચોરીના કિસ્સાઓ નોંધાયા હતા। આ ગુનાઓ ઉકેલવા માટે રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને સુરત ગ્રામ્ય એસપી રાજેશ ગઢિયાએ એલસીબી અને પેરોલ ફરલો સ્કોડની 6 અલગ અલગ ટીમો બનાવી હતી। તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં એક ચોક્કસ પેટર્ન જોવા મળી હતી। એક શખ્સ બાઇક પર હેલ્મેટ પહેરીને સોસાયટીઓમાં રેકી કરતો અને ગણતરીની મિનિટોમાં જ બંધ મકાનો સાફ કરી નાખતો હતો। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ શખ્સની ઓળખ મહારાષ્ટ્રના નંદુરબારના કુખ્યાત આરોપી જીમી ઉર્ફે દીપક શર્મા તરીકે થઈ હતી। આરોપી જીમી સતત પોતાનું લોકેશન બદલતો હોવાથી તેને પકડવો મુશ્કેલ હતો। જોકે સુરત એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે જીમી પોતાની બાઇક પર કામરેજના જોખાવાવ રોડ પરથી પસાર થવાનો છે। પોલીસે ફિલ્મી ઢબે નાકાબંધી કરીને જીમીને દબોચી લીધો હતો। તેની પાસેથી ઘરફોડ ચોરીના સાધનો અને રોકડ મળી આવ્યા છે। પૂછપરછમાં જીમીએ 4 રાજ્યોમાં 100 થી પણ વધારે ચોરીઓ કર્યાની કબૂલાત કરી હતી। પોલીસે તેની પાસેથી 40 ગ્રામ સોનાની લગડી, 64 ગ્રામ સોનાના સિક્કા અને 1.5 લાખ રોકડ સહિત કુલ 15,55,680નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તેણે ચોરીના દાગીના દિલ્હી અને ગોવામાં વેચતો હોવાનું પણ જણાવ્યું હતું। જીમીની ચોરી કરવાની રીત પ્રોફેશનલ જેવી હતી। તે સારા કપડાં અને હેલ્મેટ પહેરીને રેકી કરતો, જેથી કોઈને શંકા ન જાય। ચોરી કરવા જતી વખતે તે પોતાની બાઇકની નંબર પ્લેટ કાઢી નાખતો અને કામ પૂરું થયા પછી ફરી લગાવી દેતો। ચોરીના પૈસાથી તે ગોવાના કેસિનોમાં જુગાર રમતો અને મોજશોખ પાછળ ઉડાવી દેતો હતો। સુરત ગ્રામ્ય પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી દિલ્હી સુધી તપાસ લંબાવી મુદ્દામાલ રિકવર કર્યો છે। સુરત ગ્રામ્ય જિલ્લામાં છેલ્લા 2-3 મહિનાથી દિવસની ઘરફોડ ચોરીના બનાવ વધી રહેલ હતા। જે બનાવ અનુસંધાને સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબનાઓએ આ ઘરફોડ ચોરીઓ ડિટેક્ટ કરવા સારું સ્થાનિક પોલીસ અને એલસીબી શાખાને સખત સૂચના અને માર્ગદર્શન આપેલ। જેઓના માર્ગદર્શન મુજબ અમારી એલસીબીની કુલ 6 ટીમો લગાવવામાં આવેલ। આ સમયગાળા દરમિયાન ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીના 3 મહિનાના સમયગાળા દરમિયાન સુરત ગ્રામ્ય જિલ્લામાં કોસંબા, માંડવી, બારડોલી ટાઉન, માંગરોળ અને ઓલપાડમાં થઈને કુલ 10 જેટલા દિવસની ઘરફોડ ચોરીઓના ગુના દાખલ થયેલા, જેમાં ઘરેણાં અને રોકડ રકમની ચોરી હતી। જે ઘરફોડ ચોરીઓ ડિટેક્ટ કરવા સારું એલસીબીની 6 ટીમો બનાવી, જેમાં પીએસઆઈ AN ચૌહાણ, પીએસઆઈ મસાણી અને પીએસઆઈ JL પટેલના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમોએ ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસ દ્વારા જાણકારી મળેલ કે એક રીઢો આરોપી જે અગાઉ 70 થી 75 ઘરફોડ ચોરીઓમાં પકડાયેલો છે અલગ અલગ રાજ્યોમાં, રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર, ગુજરાતના પણ તાપી, ભરૂચ, વલસાડ, સુરત ગ્રામ્યમાં પણ અગાઉ પકડાયેલો છે એવો જીમી ઉર્ફે દીપક બિપિન શર્મા, જે પહેલા કિમ ખાતે રહેતા હતા, જે અત્યારે નંદુરબાર ખાતે રહેતા હતા, જેઓને ટ્રેસ આઉટ કરવા માટે એલસીબીની ટીમે લાસ્ટ 1.5 મહિનાથી અલગ અલગ હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા આ જીમી ઉર્ફે દીપક શર્માનાઓ રાજપીપળાના આજુબાજુથી મળી આવેલ, જેને પકડી
અને પ્રથમ બારડોલીના ગુનામાં ગરફોડ ગુનામાં એરેસ્ટ કરવામાં આવેલ અને એમની યુક્તિથી સઘન પૂછપરછ કરતા એમને આ બારડોલી, માંડવી અને ઓલપાડમાં ચોરીઓમાં જે દાગીના ગયા હતા એ દાગીના દિલ્હી ખાતે વેચેલ હોવાની એમને જાણકારી આપેલ, જે આધારે અહીંયાથી પીએસઆઈ AN ચૌહાણ અને ટીમ બનાવીને દિલ્હી ખાતે મોકલી આપતા દિલ્હી ખાતેથી 104 ગ્રામ સોનાની જે અલગ અલગ લગડીઓ છે એ 1,15,000 રોકડા, એમના ઘરેથી તેમજ એમની પાસેથી મળી આવેલ ટોટલ 2 બાઇક, આ સિવાય 2 મોબાઈલ ફોન, ગરફોડ ચોરી કરવા માટે એક પેચિયું અને એક લોખંડનો સળિયો જે રાખતા હતા એમની બેગમાંથી, એ બેગ સાથે મળી આવેલ છે. આમ ટોટલ 18,82,630 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. આ જિમ્મીને પકડી અને એને વ્યવસ્થિત પૂછપરછ કરતા એને બારડોલી, માંડવી, કોસંબા, ઓલપાડ, કામરેજ, ભરૂચ વિસ્તારમાં તેમજ રાજસ્થાનમાં કરેલ ટોટલ 15 નોંધાયેલ ગુનાઓ ડિટેક્ટ થયેલ છે અને આ સિવાય એને બીજી પણ 8 જગ્યાએ ચોરી કરેલ હોવાનું કબૂલાત કરેલ છે. આ જિમ્મી ઉર્ફે દીપક શર્મા અગાઉ 75 ગુનાઓમાં સંડોવાયેલા હતા, જેઓને અત્યારે પકડી અને બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં તપાસ અંતર્ગત સોંપવામાં આવેલા છે. આ જિમ્મી શર્મા ગરફોડ ચોરી કરવા માટે એકદમ મોડસ ઓપરેન્ડી પોતાની દિવસ દરમિયાનની કોઈ બી જગ્યાએ રેકી કરે અને બપોરના સમયે જ્યારે પબ્લિક ઓછું હોય ત્યારે કોઈ પણ બિલ્ડિંગ એપાર્ટમેન્ટમાં ઘૂસી અને બંધ ઘર હોય એને ટાર્ગેટ કરતો હતો અને બંધ ઘરનું તાળું તોડી એમાંથી મળેલ રોકડ રકમ અને દાગીના ચોરી લેતો હતો. આ રોકડ રકમ એ પોતાના મોજશોખ માટે ગોવા જઈ અથવા મહારાષ્ટ્ર અથવા સિમલા જઈ કસિનોમાં પોતાના મોજશોખ માટે વાપરતો હતો. આ સિવાય એને દાગીના છે એ અલગ અલગ રાજ્યોમાં વેચતો હતો, જેથી કરી અને અહીંયા પકડાઈ ના જાય એની ખાસ તકેદારી રાખતો હતો. ખૂબ જ સાતીર ચોર હતો, જેને LCBની ટીમે છેલ્લા 1.5 મહિનાની સખત મહેનત કરી અને આખરે દબોચી લીધેલ છે અને અત્યારે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન તપાસ અર્થે સોંપવામાં